Yeah. જીવનો અને કાળના સમયે કોટડા કલ્યાણી તાલુકાના નવા રાજપીપળા ગામે ડિગ્રી કરતા બાળકોના મોત થયા છે. આજે સાંજે લગભગ 5 વાગે ત્યાં નવા રાજપીપળા ગામે વરસાદ વરસવા લાગ્યો હતો અને તે દરમિયાન એક 14 વર્ષીય ધ્રુવભાઈ ઝાલા અને એક 13 વર્ષીય કિશન ઝાલા નામના બાળકો તેમની વાડીમાં તેમના પશુઓને લેવા માટે છોડવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાનમાં જે ડિગ્રી કરતા આ બંને બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યાં દરમિયાન તેમના મોત નીપજ્યા હતા. હાલના જિલ્લાની વરસાદની વાત કરવામાં આવે તો ત્યાં હાલ વરસાદ વધુ થયો છે. જે હાલની જો વરસાદની વાત કરીએ તો હાલ તો ત્યાં વરસાદ થંભી ગયો છે. જોકે સાંજના સમયનો બનાવ હતો. સાંજે લગભગ 5 વાગે ત્યાં મુસળધાર વરસાદ શરૂ થયો હતો અને તે દરમિયાન 5:30 વાગ્યાની આસપાસ વાડી વિસ્તારમાં તે ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. Yeah. દોઢિયો વીજળી પડતા તે બાળકોના મોત થયા છે. હાલ કોટડા સંઘાણીમાં વરસાદ રોકાઈ રહ્યો છે, પરંતુ સાંજે જે રીતે વીજળી કાપી કારણે બે બાળકો